આમોદ શહેરની પુરસાનગરી વોર્ડ નંબર 1 વિસ્તારમાં જાહેર જગ્યાએ ઉભરાતી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી હવે લોકોના ઘર સુધી પહોંચી આવ્યા છે। લોકોને ઘરની બહાર પગ કેમ મૂકવો તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે। બીજી બાજુ કચરાના ઢગલા ખડકાઈ ગયો છે અને ઘરના બાળકો જે શાળાએ જતા હોય તેમને તેમજ વડીલોના પગપાળા ચલાવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું કે આ વિસ્તારમાં ગટરના પાણી ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે, જે અંગે નગરપાલિકા અનેક વખત જાણ કરવામાં આવી છે। તેમ છતાં ગટરની સમસ્યાઓનું નિવારણ કરવા માટે નગરપાલિકા કચેરી તરફથી કોઈ વ્યક્તિ કર્મચારી આવ્યા નથી। સાફ સફાઈ ન કરવાને કારણે સમખદા હોય તેમ આ વિસ્તારમાં સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી, જેથી ઠેર ઠેર કચરાના ઢગલા ખડકેલા દેખાઈ રહ્યા છે। HMPV વાયરસ ફેલાવવાનો ભય નથી, સાથે માખી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે, ત્યારે આવો રોગચાળો ન ફેલાય તે માટે આમોદ નગરપાલિકાએ સાફ સફાઈ અંગે તાકેદારી રાખવાની જરૂરિયાત હતી, પરંતુ અહીં તો ઉલટું થઈ રહ્યું છે કે અહીં કચરા અને ગંદકીની કાળજી રાખી જાણે રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ખરેખર ગટરના પાણીનો સાતવરે નિરાકરણ કરી અને ગંદકીને સાતવરે સાફ સફાઈ કરવામાં આવે તે ઇચ્છનીય છે। જીતુ શું સમસ્યા છે? હવે જો અમે જઈને આવ્યો છે, 3-4 ડોક જઈને આવ્યો નગરપાલિકામાં, આ પાણી લીખે છે, કોઈ એનો કોઈ ઉપયોગ કરતું નથી, તો એનું કોઈ કરો તમે। એટલે આ ગટર લોકો ઘણો બોલે છે, ગટરનું પાણી છે આ ગટરનું પાણી ચાલે છે। પાણી નીચે સરકાર બહાર નીરીને લોકો ગાળોમાં ખાવાનું થાય। નગરપાલિકા વાળાને કે કાળવાલા કરતા આવતા નહીં વહેલા। કેટલી વાર રજૂઆત આ કરી? ગયા હા, એ કઈ ઉપર નહીં કરતા એમનું। આ પાણી આવીને જોઈ જાવ એક વાર કે કેટલી કુંડે સરકાર લોકો ગાળો ખાવાને અમારે। એટલે આ ગટરનું પાણી છે, આ ગટરનું છે હોય। તો તમે કોને કીધું છે? અમે કઈ કે સીએ એને વાત કરી હતી મેન સાહેબને, કે આ થાય છે કાલે થશે એવું કરે। આવતા નહીં ને કુંડે સરકાર નાવા ધોવા કઈ જઈએ અમે? અમારે તો બીજું નીકળો છે નાવા ધોવા જઈએ, 5 દાડા તો નયો નહીં। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।